હાજરી મોમેની સલામ અલૈકુમ। ખૂબ જ મોડું થયું છે, પરંતુ આપ સૌને અગાઉથી જે જાણ થઈ છે તે મુજબ તહેરીકે કરબલા ગ્રુપ દ્વારા વર્ષ 2026માં માહે મુબારકે રમઝાનની અંદર જે રાત્રિના અલાજ તહેકીક હુસૈન રિઝવી સાહેબ દ્વારા જે મજલિસ બયાન કરવામાં આવતી હતી તે મજલિસમાં અને ત્યારબાદ બપોરના સમયમાં જે મસલા મસાઇલ બયાન કરવામાં આવતા હતા એ મસલા બયાનમાંથી કુલ 5 સવાલો આપને દરરોજ ઓનલાઈન ક્વિઝમાં પૂછવામાં આવતા હતા। આ ક્વિઝની અંદર ખૂબ જ આનંદની વાત છે કે સમગ્ર ઇન્ડિયા નહીં પણ ઇન્ડિયાની બહારથી પણ જેમ કે આફ્રિકા, દુબઈ અને અન્ય જે વિવિધ જે કન્ટ્રી છે એમાંથી પણ લોકોએ આ ક્વિઝમાં ભાગ લીધો છે। આ ઉપરાંત ભાવનગર, વર્તેજ, શિહોર, પાલીતાણા, તળાજા, મહુવા, રાજુલા, કોડીનાર, ગઢડા, મોરબી, કચ્છ, ભુજ, અમદાવાદ, કાણોદર, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, સુરત, સેલવાસ, મુંબઈ, પુણે, સાંગલી, બારાબંકી અને અલગ અલગ જિલ્લાઓમાંથી ટોટલ 1800થી પણ વધારે લોકોએ આ ક્વિઝની અંદર ભાગ લીધો છે, જેમાં કુલ 25 દિવસ સુધી આ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે લોકોના પૂરેપૂરા એટલે કે જે 25 ક્વિઝની અંદર 5 સવાલોમાં કુલ 125 માર્ક જેઓને મળ્યા છે એવા કુલ સંખ્યા છે આપણી 379 379। આ 379 ની સંખ્યામાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય એમ 3 ઇનામ આપવામાં આવશે, જેમાં પ્રથમને 5000 રૂપિયા છે, બીજાને 2000 અને ત્રીજાને 3000। ત્યારબાદ જે લોકોને 121 થી 124 માર્ક મળ્યા છે એ તમામનો સંખ્યા થાય છે ટોટલ 499। એટલે આમ કુલ 879 સંખ્યામાંથી જે પૂરેપૂરા માર્ક મળ્યા છે એ અને 121 થી 124 સુધીના માર્ક મળ્યા છે એ તમામ 878 ની વચ્ચે અહીંયા ડ્રો કરવામાં આવશે અને તેમાં 14 મોમિનોને 1000 રૂપિયાનું કવર આપવામાં આવશે। અને જે લોકોએ આ ક્વિઝમાં ભાગ લીધો છે એમને પણ પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવશે, જેઓએ 121 થી વધારે માર્ક મેળવ્યા છે તમામને। એની જાહેરાત જે તમે ઓનલાઈન ક્વિઝમાં જે આપણે ઓનલાઈનમાં તમે પ્રશ્ન આવતા હતા એ જ સાઇટ ઉપરથી હવે પછી તમને ક્યાંથી તમારું ઇનામ કલેક્ટ કરવું એની જાહેરાત કરવામાં આવશે। આમ આ જે ક્વિઝનો મુખ્ય હેતુ જેમ હમણાં તહેકીક સાહેબે આપણે એમની સ્પીચમાં કીધું કે જે મજલિસ થઈ રહી હતી એમાં હેતુ એક જ છે કે લોકોને ઇલ્મની યાદ દહાની કરાવી, વધારેમાં વધારે લોકો 1 મહિનાથી વધારે આ જે ઇલ્મની જે ચર્ચા છે એમાં ભાગ લે। અને ખાસ કરીને આમાં જેન્ટ્સ લોકો તો મજલિસમાં આવતા હોય છે, પરંતુ લેડીઝ લોકો પણ બહુ જ મોટી સંખ્યામાં આ તહેકીક જનાબની મજલિસ સાંભળી અને આ ક્વિઝમાં ભાગ લે છે। તો હવે હું સૌપ્રથમ સાબિતભાઈ નાયણીને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે અને જે કુલ 125 માર્ક મેળવનાર 379 જે ક્વિઝના જે મેમ્બરો છે એમાંથી સૌપ્રથમ ડ્રોનું આયોજન કરવામાં આવશે। मैं मौलाना अलाज तहकीक हुसैन रिजवी साहब से इल्तिजा करता हूँ कि वो आके अपने हाथ से अपना कूड़ा निकाले। दरगाम साहब। આપણા પૈગંબર એક હદીસમાં ફરમાવે છે કે જે લોકોએ મારી ઉપર વધારેમાં વધારે સલવાત મોકલી હશે તેની આખિરતમાં શિફાત કરવાની જવાબદારી મારી છે।
સૌપ્રથમ નંબર ઉપર આવે છે આઈડી નંબર 790 સૈયદા ભુરાણી તળાજા. કોઈ પણ નામ જે લેવામાં આવે એના કોઈ સગા સંબંધી જો અહીંયા હાજર હોય તેઓને પણ વિનંતી છે કે તેઓ આવી અને અહીંયા પોતાનું ઇનામ મેળવી શકે છે. अब मैं इल्तिजा करता हूँ मौलाना सबीउल अब्बास साहब से कि वो अपने हाथ से दूसरे नंबर का पूरा निकाले. नीलमबेन हिराणी आईडी नंबर 221 राजूला. मैं अभी अबुल हसन काश्मीरी साहब से इल्तिजा करता हूँ कि आगे तीसरे नंबर का दो निकाले. जरगाम साहब से इल्तिजा करता हूँ कि वो तीसरे नंबर का पूरा निकाले. ત્રીજા નંબર ઉપર આવે છે રત્નાણી ફાતેમા ઝહેરા હુસેન અલી આઈડી નંબર 487 ભાવનગર. आईडी नंबर છે 487 રત્નાણી ફાતેમા ઝહેરા હુસેન અલી ભાવનગર. આપણને આપણા પૈગંબર હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક હદીસમાં બયાન કરે છે કે કયામતના દિવસે પૈગંબર મિઝાન પાસે હશે અને જેનો ગુનાહ નેકીઓ કરતા વધારે ભારે હશે ત્યારે જેમણે દુનિયામાં સૌથી વધારે સલવાત મોકલી હશે તેના હું નેકીઓને ભારે કરી આપીશ. હવે જે ડ્રો થઈ રહ્યો છે એ કુલ 878 માંથી થઈ રહ્યો છે અને તમામને 1000 રૂપિયાનું રોકડ કવર આપવામાં આવશે. मैं तहकीक साहब से इल्तिजा करता हूँ कि वो इसमें से 2 पूरा निकालें. नाथाणी निशा हुसैन आईडी नंबर 367 भावनगर. આપણા પૈગંબર સલવાતની ફજીલત વિશે હદીસ બયાન કરે છે કે કયામતના દિવસે મારી નજીક એ લોકો હશે જેણે દુનિયામાં મારા ઉપર વધારેમાં વધારે સલવાત મોકલી હશે. ત્યારબાદ બીજા નંબર ઉપર આવે છે રોઝમીન અમીરી આઈડી નંબર 307 મુંબઈ. रोजमीन अमीरी आईडी नंबर 307 मुंबई. सभी साहब से जीते जाए कि वो 2 ड्रो निकाले. वजीर अली रजा आईडी नंबर 29 भावनगर. એમના કોઈ સંબંધી હાજર હોય તો પણ અહીં આવીને પોતાનો તોહફો મેળવી શકે છે. ત્યારબાદ રૌજાણી અફઝલ અલી આઈડી નંબર 167 તળાજા. मैं मौलाना अली रजा साहब से इल्तिजा करता हूँ कि वो आके अपना हाथ से पूरा निकाले.
ગૌરાણી રેહાન સોહિલ અલી, આઈડી નંબર 238 પાલીતાણા. કાનાણી અસ્મા, આઈડી નંબર 931 રાજકોટ. કાનાણી અસ્મા, આઈડી નંબર 931 राजकोट. मैं वकील साहब से इंतजार करता हूँ कि वो अपने हाथ से ये पूरा निकालें. वसाया महक फातेमा अब्बास अली, आईडी नंबर 845 पालीताणा. वसाया महक फातेमा अब्बास अली, आईडी नंबर 845 पालीताणा. लाखाणी बशीर एच, आईडी नंबर 821 महुआ. आईडी नंबर 821 महुआ. मैं आफ्ताब साहब से इंतजार करता हूँ कि आगे अपने हाथ से पूरा निकालें. ऊंचाणी मेरून बेन, आईडी नंबर 148. ऊंजानी मेरून बेन, आईडी नंबर 148. बुखारी मोहम्मद गाजी, आईडी नंबर 154 अहमदाबाद. बुखारी मोहम्मद गाजी, आईडी नंबर 154 अहमदाबाद. તળાજા રૌજાણી અફઝલ અલીભાઈનું સલીમભાઈને એમનું નામ આપવામાં આવશે. તોકીર સાહેબ. मोहम्मद रजा भाई असरिया बोलते जाएंगे वो आपसे. नूरानी कौसर फातेमा कोमल भाई, आईडी नंबर 777 भावनगर. नूरानी कौसर फातेमा कोमल भाई, आईडी नंबर 777 भावनगर. अब मैं सज्जाद हुसैन साहब से इंतजार करता हूँ कि आके अपने आप से पूरा निकालें. नकवी साने अब्बास, आईडी नंबर 395 महुआ. नकवी साने अब्बास, आईडी नंबर 395 महुआ. तक हाफिज साहब से इंतजार करता हूँ कि आगे अपने से पूरा निकालें. अभी आखिरी एक ही बाकी है. रेशमा इकबाल सुंदराणी, आईडी नंबर 1224 सूरत. रेशमा इकबाल सुंदराणी, आईडी नंबर 1224 सूरत. હવે છેલ્લું લકાલી સાહેબને વિનંતી કરીશ કે તેઓ આપણાથી એક ડ્રો નિકાળે. બીજા નંબર ઉપર જે આવેલા છે રાજુલાના, આઈડી નંબર 221 હિરાણી નીલમબેન. એના માટે હું મુર્તુજાભાઈને વિનંતી કરીશ કે તેઓ આવી અને પોતાનું એમના થ્રુ ઇનામ લઈ જાય. આજે છેલ્લું નામ છે હવે ચારણિયા રોહિત ફાતેમા, आईडी नंबर 915 महुआ.
चारणिया रोहित फातेमा आईडी नंबर 915 महुआ। मैं अलाज टैगी गुजरात साहब से इंतजार करता हूँ कि जो दूसरे नंबर पे आया हुआ है राजूला का नीलमबेन हीरानी का तोहफा मुर्तुजा भाई को इनायत करे। पर मोहम्मद वाले मोहम्मद सलवार। આજનો આપણો આજે તહેરીકે કરબલા ગ્રુપ દ્વારા ક્વિઝનો કાર્યક્રમ અહીંયા પૂરો થયેલો જાહેર કરીએ છીએ અને જે લોકોના નામ છે એમને તોહફો પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવશે. ખુદા હાફિઝ.